ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર હાલ તબક્કે જે સંરચનાની વાત કરી રહ્યા છીએ, ચાલુ છે જે પોઈન્ટ ઓફ વ્યૂ એ છે પુંકેસર. અને પુંકેસરના જે ભાગ છે, બાહ્યાકાર લક્ષણોના પ્રમાણે એના જે બે મુખ્ય ભાગ છે, એક તંતુ અને એક પરાગાશય. આ બંને વિશેની વાત આપણે સમજ્યા હતા છેલ્લે. હવે એની એનેટમી એટલે કે અંતઃસ્થ રચનાની વાત આપણે શરૂ કરી છે, જેમાં આપણે એના બાહ્ય સ્તરો જે 4 છે, આ 4 બાહ્ય સ્તરોની વાત કરેલી હતી છેલ્લે. તો 4 બાહ્ય સ્તરોના નામ કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જોઈએ. કોને કોને યાદ છે 4 બાહ્ય સ્તરોના નામ? જામનગર સેન્ટર સૌથી પહેલા હેન્ડ રેઝ. અધિસ્તર, એન્ડોથેસિયમ, મધ્ય સ્તર અને પોષક સ્તર. ગુડ. તો સૌથી બહાર આવશે અધિસ્તર. એના પછી બીજા નંબરનું સ્તર હશે તંતુમય સ્તર, પછી મધ્ય સ્તર આવશે અને પછી છેલ્લે ચોથું પોષક સ્તર આવશે. તો આ 4 સ્તરની વાત અને ઇમ્પોર્ટન્સ, એનું કાર્ય શું છે, મહત્વ શું છે, એની પણ વાત આપણે છેલ્લે સમજ્યા છીએ. બરાબર છે. હવે અહીંયાથી આગળ જઈએ છીએ તો ચોથા નંબરનું સ્તર એટલે કે પોષક સ્તર જ્યાં પૂરું થાય છે, એની અંદર કેન્દ્રમાં 4 વલયાકાર ગોળાકાર કોથળી જેવી સંરચના છે. બરાબર છે. જેનું નામ છે બીજાણુ ધાની. રાઈટ. તો બીજાણુ ધાની ખાસ જ્યારે આપણે પરાગાશયની વાત કરતા હોય તો પરાગાશય હંમેશા નર જનીઓનું નિર્માણ કરતી રચના છે. એટલે એના જે બીજાણુ હશે એને આપણે લઘુ બીજાણુ એવું નામ આપીએ છીએ. રેડી? તો આ બીજાણુ ધાની લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખાશે. તો આપણે લઘુ બીજાણુ ધાનીની વાત કરવાની છે. તો એની અંતઃસ્થ રચના કેવી છે? તો અગેઇન જ્યારે આપણે કોઈ પણ પુંકેસરનો આડછેદ લઈએ છીએ, અહીંયા આકૃતિ ઉપર ધ્યાન રાખશે બધા. પુંકેસરનો આડછેદ લ્યો એટલે 1, 2, 3 અને 4 એવી લઘુ બીજાણુ ધાની તમારે આકૃતિમાં જોવાની છે. તમારી પાસે જે પણ મટીરિયલ હશે, જે પણ બુક હશે, એની અંદર આવેલી 4 લઘુ બીજાણુ ધાનીઓને તમારે જોવાની છે. મળી જાય એટલે થમ્સ અપ કરો એટલે હું આગળ વધું છું. ગુડ છે. ચાલો, હવે એના આડછેદની વાત કરી છે. આડછેદ લ્યો એટલે ઓલા 4 સ્તર દેખાશે. એ આકૃતિ એક વખત પાછી રિફર કરી લઈએ. 4 સ્તર તમારે એક વખત નજર નાખી લેવાની છે. મળી ગયા છે બધાને? ઓકે. એ ચોથું સ્તર છે, એની વચ્ચેની જે પેશી, એની અંદરની જે પેશી છે, એટલે કે આ વલય જે છે, આ વલય ધાનીની અંદરની જે પેશી છે, એ પેશી માટે શબ્દ ગયા વખતે પણ મેં તમને કીધું હતું કે જુઓ, અત્યારે હું ફરીથી કહું છું કે આ જે પેશી છે અહીંયા, આ પેશી માટે જે શબ્દ વાપરો છે, એ શબ્દને અથવા તો એ પેશી માટે આપણે જે શબ્દ વાપરશું એ છે બીજાણુજનક પેશી. શું શબ્દ વાપરીએ છીએ આપણે? બીજાણુજનક પેશી. તો આ અંદરનું જે પોષક સ્તર છે એની વાત કરીએ છીએ. એની અંદર આ બીજાણુજનક પેશી આવેલી હોય છે. રાઈટ? બીજાણુજનક પેશી. આપણે છેલ્લે આ પોઈન્ટને ડિસ્કશન કરી અને પૂરું કર્યું છે. બરાબર છે. એટલે હવે અહીંયાથી આપણે આગળ વધીએ છીએ. બીજાણુજનક પેશી. તો બીજાણુજનક પેશી જે કાર્ય કરે છે એ કાર્યને કહેવાય છે લઘુ બીજાણુઓનું નિર્માણ અથવા તો લઘુ બીજાણુ જનન. બરાબર છે. તો લઘુ બીજાણુ જનનની આપણે વાત કરીએ છીએ. ફરીથી એક વાતને મારે યાદ કરાવવી છે તમને, જો કદાચ ભૂલાઈ ગઈ હોય તો. બરાબર છે. આઈ થિંક સો આપણે આની ચર્ચા નથી કરી. મારા અંદાજે મારા મગજમાંથી કદાચ નીકળી ગયું છે. અત્યારે કરી લઉં છું કે જ્યારે પણ આપણે ઉચ્ચ કક્ષાના સજીવમાં લિંગી પ્રજનનની વાત કરશું, હું ઉચ્ચ કક્ષાના સજીવોમાં લિંગી પ્રજનનની વાત કરું છું, સામાન્ય નિમ્ન કક્ષાના સજીવોની નહીં. તો એના કેન્દ્રમાં જે છે ને એ ફલનની ક્રિયા આવે.
લિંગી પ્રજનન ફલન આધારિત છે. આપણે સમજ્યા હતા કદાચ સમજન્યુક ને વિષમજન્યુક ને અંડજન્યુક યાદ આવી ગયું. તો અંડજન્યુક શું કામ આપણે કીધું છે? કારણ કે એમાં અંડકોષ દ્વારા જ આખી પ્રક્રિયાનું સંચાલન થાય છે, વિકાસની પ્રક્રિયાઓનું. એમાં જે ઘટના બને છે એ ફલન છે, સંયુગ્મન નથી. તો ફલન એ ઉચ્ચ કક્ષાના સજીવના લિંગી પ્રજનનના કેન્દ્રમાં રહેલી ઘટના છે. તો લિંગી પ્રજનનને જ્યારે આપણે સમજવા બેસશું તો આપણે એને 3 ભાગમાં વિભાજિત કરશું. એક ફલનની ઘટના, રાઈટ, એ કેન્દ્રમાં છે. એ ફલન પહેલા એટલે કહેવાય પૂર્વ ફલન, એની ઘટનાઓ, અને ફલન પછી એટલે પશ્ચ ફલન ની ઘટના. તો લિંગી પ્રજનન જે ઉચ્ચ કક્ષાના સજીવોમાં થાય છે એને મૂળભૂત રીતે આ 3 તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર છે. હવે પૂર્વ ફલનમાં શું થતું હોય છે? મૂળભૂત ઘટનાક્રમ આપણે જે સમજવાના છે. તો પૂર્વ ફલનની અંદર આપણે એ ઘટનાક્રમ કયા છે જેને આપણે સમજશું, રાઈટ. તો એમાં પહેલું જન્યુઓનું નિર્માણ, જેનું નામ છે જન્યુ જનન. જન્યુઓનું નિર્માણ થાય, કારણ કે ફલનની ઘટના માટે જરૂરિયાત શેની છે? જન્યુઓની. તો એ જન્યુ બનાવવા તો પડે, પછી જ ફલન થઈ શકે. એટલે ફલન પહેલા જન્યુ બનવા જરૂરી છે. ઓકે, હવે આપણે જ્યારે વિષમજન્યુતાની વાત કરી હતી ત્યારે વિષમજન્યુતાનો સિદ્ધાંત એવો છે કે મોટા ભાગે ખાસ કરીને જ્યારે અંડજન્યુક બનશે ત્યારે જે માદા જન્યુ છે એટલે કે અંડકોષ છે એ અચલિત રહેશે, અને જે નરજન્યુ છે એનું એક જગ્યાએથી બીજી જગ્યા એટલે કે નર પ્રજનન તંત્રમાંથી માદા પ્રજનન તંત્ર સુધી એનું વહન થવું જરૂરી છે. એ ચલાયમાન છે, એનું વહન થાય છે. કોને કોને યાદ છે? રેડી? અથવા તો જો સમજન્યુક કે વિષમજન્યુક ના બંનેનું વહન થશે, નરજન્યુનું પણ વહન થશે અને માદાજન્યુનું પણ વહન થશે. રેડી કે નહીં? રાઈટ. તો બંને કેસમાં સમજન્યુ હશે, વિષમજન્યુ હશે કે ત્રીજો કેસ અંડજન્યુક હશે, જન્યુ બન્યા પછી જન્યુઓનું વહન થવું ફરજિયાત છે. એટલે બીજી ઘટના કે જે પૂર્વ ફલનમાં છે એ છે જન્યુઓનું વહન. તો કાં તો એક જન્યુનું વહન થશે ને કાં બંને જન્યુનું વહન થશે, પણ કરાવવું પડે એ ફરજિયાત છે. રેડી? આ બે ઘટનાક્રમ તમને સમજાઈ ગઈ છે? હેન્ડ રેઝ કરો એટલે મને ખબર પડે. ઓકે, હવે હું ફલનની ઘટનામાં હું ખાસ સપુષ્પી વનસ્પતિને ધ્યાનમાં રાખીને અત્યારે વાત કરીશ. રાઈટ? તો આવૃત બીજધારીની અંદર જ્યારે ફલનની ચર્ચા થશે અથવા તો તમારે યાદ રાખવાનું રહેશે એના ફલનનો પ્રકાર, તો એ એટલે કે આ પહેલા નંબરની ઘટના જન્યુ જનન છે, બીજા નંબરની ઘટના જન્યુઓનું વહન છે. હવે ત્રીજા નંબરની ઘટના આવે જે ફલનની છે. બરાબર છે? ત્રીજા નંબરની જે ઘટના છે ફલનની ઘટના, સપુષ્પી વનસ્પતિ અથવા તો આવૃત બીજધારીમાં એને કહેવામાં આવે છે બેવડું ફલન. આ શબ્દ કોના ધ્યાનમાં આવી ગયો છે? પહેલા સાંભળેલો હોય એવા બેવડું ફલન કોને કોને ખબર છે? હેન્ડ રેઝ કરો જોઈએ. ઓકે, વેરી ગુડ. આપણે ભણવાનું છે, ચિંતા ન કરતા. આખું ડિટેલમાં હું તમને ભણાવીશ કે કેમ બેવડું ફલન કહેવાય, શું કામ થાય, કઈ રીતે થાય, બધું આપણે ભણવાનું જ છે આ ચેપ્ટરની અંદર. રાઈટ? એના પછી આવશે ફલનમાં એક જ ઘટના બને છે ફલનની, બીજું કશું જ નહીં. બાકીની ઘટના બને છે એને કહેવાય પશ્ચ ફલન, જેમાં ચોથા નંબરની ક્રમિક રીતે પહેલા જન્યુ જનન થાય, જન્યુનું વહન થાય, ફલન થાય, પછી ફલન પછી બીજનું નિર્માણ થાય. ફલન બાદ અંડક બીજમાં રૂપાંતરિત થાય અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય. એટલે બે ઘટના બને, બીજ બનવું, ફળ બનવું. એટલે બીજનું નિર્માણ અને બીજી ઘટના બને
ફળનું નિર્માણ. રાઈટ. બીજના નિર્માણમાં બે ઘટનાક્રમ બને. બીજની અંદર કઈ એવી રચના છે કે જે સુરક્ષિત રીતે સાચવવામાં આવે છે નિષ્ક્રિય રીતે? કોને ખબર છે? રાજકોટ ગુરુકુલ. ભ્રૂણ. ગુડ. ભ્રૂણ. તો ભ્રૂણ જનન થશે. ભ્રૂણ હોતો નથી, બને છે. જેને પોષણ આપવા માટે વિશેષ પ્રકારની પોષણ આપતી એક પેશી બનાવવી પડે ત્યાં. એ પેશીનું નામ કોઈને ખબર છે? ભુજ. ભ્રૂણકોષ. ગુડ. ભ્રૂણપોષ. રાઈટ. એટલે આ બે ઘટના બીજના નિર્માણ દરમિયાન થતી હોય. ભ્રૂણનું નિર્માણ અને ભ્રૂણપોષનું નિર્માણ, બે વસ્તુ થાય એટલે બીજ બને. અને એ બીજ બનતું હોય મીનવાઇલ એ જ સમયે એની ફરતે આવેલ આખું બીજાશય ફળમાં રૂપાંતરિત થાય એટલે ફળનું નિર્માણ. તો આખી લિંગી પ્રજનનની પ્રક્રિયાને તમે ધ્યાનથી જુઓ તો બહુ લાંબી પ્રક્રિયા છે. પેલા જન્યુઓ જનન થાય, પછી જન્યુઓનું વહન થાય, પછી બેવડું ફલન થાય, પછી બીજનું નિર્માણ થાય, અને બીજના નિર્માણમાં ભ્રૂણ બને, ભ્રૂણપોષ બને, અને પછી ફળ બને સાયમલ્ટેનિયસલી. એટલે આખી ઘટના બહુ લાંબી ચાલતી ઘટના છે. આખી ઘટના બહુ કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ પ્રકારની પ્રક્રિયા છે. તો આ એક ચાર્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, યાદ રાખવો પણ અને નીટના સંદર્ભે પણ. બરાબર છે. એટલે ફટાફટ જો તમે લખતા હો તો કોપી કરી લ્યો. હું તમને 2 મિનિટનો સમય આપું છું. રાઈટ. સરસ, કોપી કરી લ્યો. ચલો, બધાને લખાઈ ગયું હશે, આઈ હોપ સો. રેડી? ઓકે. તો આપણે મૂળભૂત રીતે અત્યારે જેની વાત કરીએ છીએ એ આ છે પૂર્વફલનની ઘટનાઓ. આપણે અત્યારે જેની ચર્ચા કરીએ છીએ એ આ છે પૂર્વફલનની ઘટનાઓ, જેમાં સૌથી પહેલું છે જન્યુ જનન, એટલે કે લઘુ બીજાણુ જનન. આપણો જે ટોપિકનું નામ છે એ. બરાબર છે. એટલે એની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે તમે જોશો તો મેં અહીંયા સૌથી પહેલું હેડિંગ કયું આપ્યું છે? જુઓ, પુષ્પની સંરચના. પણ એની ઉપરનું હેડિંગ જુઓ તો શું લખેલું છે? પૂર્વફલન. આપણે પૂર્વફલનની વાત કરીએ છીએ અત્યારે. બરાબર છે. એટલે પૂર્વફલનની રચના કઈ કઈ છે, એમાં કઈ કઈ ઘટનાઓ બને છે, એની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો રચનાની વાત આપણે ઓલરેડી પહેલા કરી લીધી કે પુંકેસર કેવું હોય, તંતુ શું છે, બીજાણુ ધાની કેવી હોય, એની વાત આપણે ઓલરેડી કરી લીધી છે. હવે એની અંદર બનતી ઘટના એટલે કે લઘુ બીજાણુ જનનની વાત કરીએ છીએ. રચના સમજ્યા પછી ઘટનાની વાત કરીએ છીએ. એ ઘટના લઘુ બીજાણુ જનન છે. તો આવો સૌ સાથે મળીએ અને શરૂઆત કરીએ આ ઘટના સમજવાની. બરાબર છે. ઓકે, ચાલો પહેલો પોઈન્ટ આપણે ભણીએ તો પરાગાશય. હું હવે પોઈન્ટ વાઇઝ તમને ભણાવીશ, જેથી કરી અને તમને આમ જેને કહેવાય ને કે એવું લાગે કે આપણે ટેક્સ્ટબુકના વર્ડ બાય વર્ડ જઈ રહ્યા છીએ. હકીકત એવી છે કે 12થમાં તો હવે મારે લાઈન બાય લાઈન એટલા માટે જવું પડે કે બોર્ડમાં આવવાનું છે, નીટમાં આવવાનું છે. મેં તમને કીધું ગુજકેટમાં આવે તો તમારા માટે લાગુ પડે, તો મારા માટે એ નિયમ લાગુ પડે ને. મારે એમ જ ભણાવવું પડે ને તમને, હે ને? તો પહેલા પોઈન્ટની વાત કરીએ. પરાગાશય પરિપક્વ બને. પોઈન્ટ ટુ બી નોટેડ. પરાગાશય જે છે ને એ પરિપક્વ બને. પેલા નાનું હતું, હવે એ મોટું થવાનું છે, કારણ કે હવે એને પરાગરજ બનાવવાની છે. રેડી? પરાગરજ બનશે શેમાંથી? ઓલી બીજાણુજનક પેશીમાંથી. બીજાણુજનક પેશી એનું પૂર્વ સ્વરૂપ છે. હવે આપણે એને પરાગાશયમાં એવો ફેરફાર કરવાનો છે કે એમાંથી પરાગરજ બનશે. થમ્સઅપ કરો જોઈએ. રેડી?
તો આપણે એની વાત કરીએ છીએ કે પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો શું કરશે? જુઓ તો અર્ધીકરણ કરશે. અર્ધીકરણ કરે ને તો શું બને? જુઓ, લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક બને. એક કોષમાંથી 4 કોષ બને. બરાબર છે? આપણે ગયા વખતે લગભગ એની ડિસ્કશન કરી હતી મેં. એક કોષને 2 વખત અર્ધીકરણ 1 થાય એટલે 2 કોષ બને અને અર્ધીકરણ 2 થાય એટલે 4 કોષ બને. 4 કોષ છૂટા ન પડે એટલે 4 કોષ જોડાયેલા હોય અને ચતુષ્કની રચના કહેવાય, જેની આકૃતિ અહીંયા આપેલી છે. જો આવી રહી, અહીંયાથી મેં સમજાવ્યું હતું તમને, રાઈટ? એટલે આ ચતુષ્ક છે. પછી એ છૂટા પડે ત્યારે પરાગરજ બની જાય. રેડી? એટલે પેલા બનશે પરાગ ચતુષ્ક. બીજાણુજનક પેશીના જેટલા કોષો હશે ને એ બધા જ કોષ, પોઈન્ટ ટુ બી નોટેડ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે. પ્રત્યેક કોષ, જો 100 કોષ હોય તો 100 કોષ, 1000 કોષ હોય તો 1000 કોષ, જેટલા કોષ હશે બીજાણુજનક પેશીના તમામ કોષો, પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવતો હોય છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ કહેવાય છે. તો આનો મતલબ તમારે શું કાઢવાનો છે ખબર છે? શું કાઢવાનો છે? જેને તમે બીજાણુજનક પેશી કીધી છે, જેને તમે બીજાણુજનક પેશી કીધી છે, એ જ્યારે અપરિપક્વ છે ત્યારે એના કોષને હું બીજાણુજનક કોષ કહું છું. બરાબર છે? પણ જ્યારે એ અપરિપક્વ રચના પરિપક્વન પામે, પરિપક્વન એટલે કે મેચ્યોર્ડ થાય. પરિપક્વનનો મતલબ શું હતો? આપણે શું કાઢ્યો તો હું ભૂલી ગયો છું. પરિપક્વનનો એક મતલબ હતો વૃદ્ધિ અને વિકાસ, ચેપ્ટર નંબર 13 માં આવ્યો હતો. આ પરિપક્વન એટલે શું? સુરત, ડાભોલી. પરિપક્વન એટલે વિભેદન, રાઈટ? વિભેદન પામે. તો અપરિપક્વ છે, હવે થઈ ગયું પરિપક્વ. અને જ્યારે વિભેદન પામે ત્યારે એનું નામ બદલી જાય. બીજાણુજનક કોષ નથી એનું નામ. બરાબર છે? હવે એનું નામ છે લઘુ બીજાણુ માતૃકોષ. હવે શું નામ છે એનું? લઘુ બીજાણુ માતૃકોષ છે એનું નામ. હવે આ 100 કોષ હોય તો 100 લઘુ બીજાણુ માતૃકોષ બને. આ 1000 કોષ હોય તો 1000 લઘુ બીજાણુ માતૃકોષ બને. વિભેદન થાય છે. કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા એવો છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું એમ. એટલે આપણી પાસે હવે 12મું ધોરણ એક જ છે. જૂન જુલાઈ સુધીમાં આપણે કોર્સ પૂરો કરવાનો છે. 6 મહિનાનો સમય છે. એ થોડા સમયમાં ભાવપૂર્ણ એટલે ધ્યાનથી સમજવાની છે આ ઘટનાઓ, જેથી આપણે માર્ક્સમાં એને કન્વર્ટ કરવાની થશે. બરાબર છે? ઓકે. તો બીજાણુજનક પેશીની પ્લોઇડી દ્વિકીય છે. એનો મતલબ એવો છે કે લઘુ બીજાણુ માતૃકોષની પ્લોઇડી પણ દ્વિકીય હશે. બરાબર છે? કેવી છે એની પ્લોઇડી? દ્વિકીય છે. ઓકે. હવે એમાં એવું હતું કે જેટલા લઘુ બીજાણુ માતૃકોષ હશે એ ઘટના વિશેષ પ્રકારની કોષ વિભાજનની ઘટનામાંથી પસાર થાય છે, જેનું નામ છે અર્ધીકરણ. બરાબર છે? એટલે લઘુ બીજાણુ માતૃકોષ માંથી જે ચતુષ્ક બનશે, યાદ આવી ગયું? ચતુષ્કની રચના બને છે. બરાબર છે? એ છે લઘુ બીજાણુ ચતુષ્ક.
ઉર્ફે પરાગ ચતુષ્ક. એની પ્લોઈડી ફરી જાય છે દોસ્તો. બરાબર છે, એની પ્લોઈડી એકકીય થઈ જાય, કારણ કે ઓલરેડી ઈ અર્ધીકરણ પામી અને બનેલા 4 કોષો છે, એકમાંથી 4. હવે આ પરાગ ચતુષ્કના કોષો ફરીથી પરિપક્વન કરશે. અગેઇન પરિપક્વનનો અર્થ શું થાય છે? તો કે વિભેદન, ફેરફાર કરશે, પરિપક્વ બનશે. અને જે સંરચના બને છે એને કહેવાય લઘુ બીજાણુ ઉર્ફે પરાગરજ. આ પરાગરજ નિપ્લોઈડી પણ એકકીય છે. આઈ હોપ કે તમે લખતા જ હશો સાથે સાથે. બરાબર છે, એકદમ મહત્વના ઇન્ફોર્મેશન છે આ. બહુ ટૂંક સાર છે. ગીતા આખી નો વંચાય, ગીતા સાર વાંચી લ્યો એટલે આવી ગયું બધું જ. એટલે આ ગીતા સાર છે તમારો, જે હું સમજાવું છું ને એનો. આમાંથી તમે મહાનિબંધ લખી શકશો. ખાલી એટલું યાદ રાખી લ્યો ને તો તમે પનાના પના ભરી શકો તમ તારે સરસ રીતે. રાઈટ? એટલે એવી હું તમને ટૂંકી માહિતી શેર કરી દઉં છું, જેથી કરી અને તમને સરળતાથી યાદ પણ રહી જાય અને ટૂંકમાં યાદ રહી શકે એમ. બરાબર છે, આને તમે 10 વાર લખીને યાદ રાખી લ્યો એટલે પૂરું થઈ ગયું. પછી તમારે બીજી કોઈ કરવાની જરૂરિયાત નહીં રહી એમ. તો લઘુ બીજાણુ બનવા, પરાગરજ બનવા સુધીની ઈ સ્ટોરીને મેં એકદમ શોર્ટમાં તમારી સામે મૂકી દીધી છે. આમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય, આઈ હોપ સો. એ ઘટનાક્રમને લખાઈ ગયો હશે, બધા લખાઈ ગયું છે? થમ્સ અપ કરો જોઈએ. ઓલ રાઈટ, ઓકે, ફાઇન. ઓલ રાઈટ, હું પાછો આવી ગયો છું જ્યાં હતો અહીંયા. તો પરાગ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ બને. આ પરાગ માતૃકોષ પીએમસી કહેવાય. પીએમસી એટલે પોલન મધર સેલ. જો આ બધા શબ્દોને તમારે ખાસ યાદ રાખવા પડશે. પરાગ માતૃકોષનું ગુજરાતીમાં નામ પરાગ માતૃકોષ છે, અંગ્રેજીમાં પોલન મધર સેલ એટલે કે પીએમસી કહેવાય એને. પીએમસી ખાસ યાદ રાખવાનો આ ટૂંકો શબ્દ છે, પીએમસી કહેવાય. હું પાછળ ઓલું આપણે કર્યું હતું ને એમાં લખી નાખું છું. પાછળ નહોતું, આગળ હતું. હા, ઓકે. લઘુ બીજાણુ માતૃકોષ, અથવા તો અહીંયા લખી નાખું છું, કાળા અક્ષરે નહીં લખાય બાપા, અહીંયા લખી નાખું છું, પોલન મધર સેલ, પીએમસી કહેવાય એને. આ બહુ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો, અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયા જેને કહેવાય છે લઘુ બીજાણુ જનન. બરાબર છે? એટલે લઘુ બીજાણુ જનન કોને કહેવાય? જ્યારે અર્ધીકરણ થાય ત્યારે. અર્ધીકરણ કોનું થાય? પીએમસી નું થાય. બરાબર છે? એટલે લઘુ બીજાણુ જનન કોને કહેવાય? આ આકૃતિમાં આ અર્ધીકરણથી લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયા, એટલે કે આટલી પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. બરાબર છે? લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કહેવાય આને. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ. હવે પરાગ ચતુષ્ક જ્યારે બને, પરાગાશય જ્યારે પરિપક્વ થાય અને શુષ્ક બને, ઓલું પરાગ ચતુષ્કમાંથી 4 પરાગરજ બને, એક માતૃકોષમાંથી 4 પરાગરજ બને. હવે પરાગાશય જ્યારે, પોઈન્ટ ટુ બી નોટેડ, હું જેની વાત કરું છું આખા પરાગાશયની વાત કરું છું અત્યારે. પરાગાશય જ્યારે પૂરેપૂરું પરિપક્વન પામે એટલે સુકાઈ જાય, શુષ્ક બને. ઈ જ્યારે શુષ્ક બને ત્યારે ઓલી જમણી અને ડાબી બેય બાજુના જે એક એક ખંડો હતા ને, એની ધાર ઉપર સાઈડમાં એક ખાંચો પડી ગયો હતો. એ ખાંચો સુકાઈ જાય એટલે એની દિવાલ સંકોચાય. દિવાલ સંકોચાય ને એટલે આમ ખુલી જાય ખાંચો. એ ખાંચો ખુલે એટલે અંદરની પરાગરજ બહાર નીકળી જાય. બરાબર છે? એટલે પરાગાશય જ્યારે પરિપક્વ થાય, શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે અને પરાગરજમાં વિકાસ પામે છે.
દરેક લઘુ બીજાણુ ધાનીમાં હજારોની સંખ્યામાં આવા લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થાય કે જે પરાગાશયનું ઓલું મેં કીધું ને ખુલે, સ્ફોટન થયું કહેવાય, સ્ફોટન થાય અને હવામાં મુક્ત થાય છે. તો આ ઘટના નંબર 2 છે. બરાબર છે. એટલે જ્યારે અંદર બીજાશયની અંદર એટલે કે લઘુ બીજાણુ ધાનીની લઘુ બીજાણુ ધાનીની અંદર જે બીજાણુ જનન થઈ જાય, લઘુ બીજાણુ બની જાય એટલે કે પરાગરજ બની જાય, પછી બહારથી પરાગાશયની દિવાલ પણ સુકાઈ જાય અને જે આખી જે સંરચના છે અહીંયા જો આપેલી જ છે કે અંદરની બાજુએ આ પરાગરજ બને છે. આ પરાગરજ બનતી હોય ત્યારે એની બહારની દિવાલ જે છે આ એક ખંડ છે, આ બીજો ખંડ છે. તો એ ખંડમાં આ એક ધાની હતી અને આ બીજી ધાની હતી. બેય વચ્ચે અહીંયા ખાંચો પડી ગયો હતો. જો તમને યાદ હોય તો આ ખાંચો પડતો હતો. એ ખાંચાની વચ્ચે જે જોડાણ હતું ને એ જોડાણ પણ તૂટી જાય. બરાબર છે. શું કામ ઈ તૂટે? કારણ કે અહીંયા આ બહારની દિવાલ સુકાઈ જાય ને એટલે એ સંકોચાય એટલે વચ્ચેનું જે જોડાણ છે એમ તૂટી જાય. તૂટે એટલે આ ખાનું ખાલી થઈ જાય, આ ખાનું ખાલી થઈ જાય. બે ખાનામાં જે પરાગરજ બની છે એ હવામાં મુક્ત થઈ જાય. રેડી? બધાને સમજાઈ ગયું છે કમ્પ્લીટલી? હેન્ડ રેઇઝ કરો એટલે મને ખબર પડે. ચાલો ફટાફટ. નો સમજાણું હોય એ પ્રશ્ન પૂછી શકે છે. જેને નો સમજાણો હોય એ પ્રશ્ન પૂછી શકે છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમારા મગજમાં અત્યારે પરાગરજને લઈ, પરાગરજની મુક્તિ સુધીનો, તો તમે મને પૂછી શકો છો અત્યારે જ. રેડી? ઓલ રાઈટ. ચાલો હવે વાત કરીએ જે મુક્ત થવા વાળી પરાગરજ છે એ પરાગરજની વિશેષતા, એની સંરચના કેવી હોય. તો પરાગરજ માટે એક સરસ મજાનો શબ્દ હેડિંગમાં તમે વાંચશો ને તમારી બુકમાં, જોજો તમારી બુક જોવા જોઈએ, એમાં લખેલું હશે પરાગરજ ઉર્ફે નરજન્યુજનક. મળી ગયું છે? રેડી? ઓકે. તો આપણા માટે આ શબ્દ અત્યારે મહત્વનો છે, જન્યુજનક. જન્યુજનક અને બીજાણુજનક. કિસકો યાદ है? જન્યુજનક અને બીજાણુજનક કોને કોને યાદ છે ભાઈ? અમદાવાદ સેન્ટર યાદ છે કે નથી? નથી? છે. ઓકે, ઓકે, સારું. ચાલો, ઓલમોસ્ટ બધાને યાદ છે. ભુજ સેન્ટર ને ભૂલાઈ ગયું છે. યાદ છે? ઓકે, ગુડ. સુરત પાલનપુર ને ભૂલાઈ ગયું કે યાદ છે? ભૂલાઈ ગયું છે. ઓકે, એક ને ભૂલાઈ ગયું. હાલો, સુરેન્દ્રનગર યાદ છે કે ભૂલાઈ ગયું છે? ઓકે, યાદ છે. ડાભોલી સુરતની યાદ છે, ગુરુકુલની યાદ છે, રાજકોટ જ્ઞાનવેલીને યાદ હમણાં જ કરાયું નહીં તમે? મોરબી યાદ છે? ઓકે, ગુડ. મોડાસા સેન્ટરને યાદ છે? ઓકે, ગુડ. ઈડરને યાદ છે? ગુડ. ચાલો, બરોડા યાદ છે, તરસાલી, રાઈટ, જામનગરને પણ યાદ છે. ઓકે, સો એક પાલનપુર સુરત ભૂલાઈ ગયું છે, બાકી બધાની યાદ છે. બોલો, જેટલા સેન્ટર છે બધાને તમારા સિવાય બધાની યાદ છે. બોલો, શું કરશું હવે? બીજાણુજનક એવો તબક્કો, એવી અવસ્થા, એવી સંરચના કે જે બીજાણુ બનાવે. જન્યુજનક એવી અવસ્થા, એવો તબક્કો, એવી રચના જે જન્યુ બનાવે. બીજાણુજનક સામાન્ય રીતે દ્વિકીય હોય છે અને જન્યુજનક સામાન્ય રીતે એકકીય હોય છે. બરાબર છે? બીજાણુજનક સામાન્ય રીતે અવસ્થા દ્વિકીય અવસ્થા હોય અને જન્યુજનક અવસ્થા સામાન્ય રીતે એકકીય હોય છે. તો એ વ્યાખ્યા પ્રમાણે જન્યુજનક, જો હું આ શબ્દને જસ્ટિફાઈ કરું છું, જન્યુજનક એટલે એવી રચના અથવા તો અવસ્થા જે જન્યુ બનાવે.
બરાબર છે, એવી અવસ્થા કે જે જન્યુ બનાવશે. તો જન્યુ અહીંયા નરજન્યુ છે. જન્યુ શું છે? અહીંયા નરજન્યુ છે. બરાબર છે. નરજન્યુ બનાવવાના છે. બનશે શેમાંથી? તો કે પરાગરજમાંથી. શેમાંથી બનશે? પરાગરજમાંથી. તો પરાગરજ એવી સંરચના છે કે જે નરજન્યુ બનાવશે. સમજાય છે બધાને? યસ ઓર નો? અત્યારે આપણી પાસે જે સંરચના, જે કોષ અવેલેબલ છે તમારી પાસે, તમે જેટલું સમજાય એ પ્રમાણે પરાગરજ બન્યું. તો પરાગરજ નરજન્યુ નથી. પરાગરજ નરજન્યુ નથી, પણ એમાંથી હવે નરજન્યુ બનશે. એટલે એ કોષને, એ રચનાને નરજન્યુજનક કહેવાય, કારણ કે એ નરજન્યુ બનાવશે. બરાબર છે. એટલે આ ખાસ શબ્દના સંદર્ભને યાદ રાખવાનો રહેશે, સમજવાનો પણ રહેશે કેરફુલી, એકદમ સરસ રીતે, એવી રીતે સમજો કે યાદ રહી જાય, રાખવો ન પડે. રેડી? તો પરાગરજ એવી રચના છે કે જેમાંથી નરજન્યુ બનવાના છે, એટલે એને નરજન્યુજનક કોષો અથવા તો નરજન્યુજનક રચના કહેવાય. આ શબ્દનો અર્થ બધાને કેરફુલી સમજાઈ ગયો છે? થમ્સઅપ કરવાનું છે. તો હવે હું આગળ વધું છું. એની રચના કેવી છે? પરાગરજની સંરચના કેવી છે? ઓકે, પરાગરજ વિશે આપણે બહુ નાનપણથી જાણતા એવું આવીએ છીએ કે પરાગરજ તો પરાગાશયનું સ્ફોટન થાય અને મુક્ત થાય, પછી હવામાં ફરતી હોય વર્ષો સુધી, કદાચ મહિનાઓ સુધી, કદાચ દિવસો સુધી, કદાચ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં, એક વનસ્પતિ ઉપરથી બીજા વનસ્પતિઓમાં હવા દ્વારા, પાણી દ્વારા કે વિશેષ પ્રકારના વાહકો દ્વારા વહન પામતું હોય છે. આટલું બધાને ખબર છે? યસ ઓર નો? ઓકે. તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વહન કરવાની વાત આવશે, તો એને તો પર્યાવરણનો સામનો કરવો પડે. કદાચ હવામાં ઉડતા ઉડતા તડકો સહન કરવો પડે, ઠંડી સહન કરવી પડે, પાણીની અંદર જવું પડે, બીજા કોઈ એને ખાઈ જાય તો પેટમાં જવું પડે, પેટમાં એસિડ હોય. તો કેવી અલગ અલગ પ્રકારની એને સ્થિતિમાંથી, પર્યાવરણીય પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે, પણ હજી એને જન્યુ બનાવવાના બાકી છે. એટલે એને જીવંત રહેવું પડે અને પર્યાવરણથી બચતું રહેવું પડે. તો પર્યાવરણમાં જ્યારે પરાગરજ મુક્ત થાય, સાંભળવા જેવી વાત છે, જ્યારે પરાગરજ પર્યાવરણમાં મુક્ત થાય એની પહેલા એને રક્ષણાત્મક બનાવી દેવી પડે, એકદમ મજબૂત બનાવી દેવી પડે. એવી બનાવી દેવા પડે કે જ્યારે પર્યાવરણના કોઈ પણ પ્રકારના પર્યાવરણીય પરિબળની એની ઉપર અસર થાય નહીં. તો એની ફરતે, પરાગરજની ફરતે એક મજબૂત, સખત પ્રોટીનનું આવરણ, પ્રોટીન, શું? પ્રોટીનનું આવરણ આવે. આ પ્રોટીનનું નામ છે પોલેનિન. શું નામ છે? પોલેનિન. આઈ રિપીટ, પોલેનિન. કોની ઉપર લાગશે? બીજાણુ. લઘુ બીજાણુ છે ને? પરાગરજ શું છે? લઘુ બીજાણુ. અંગ્રેજીમાં શું કહેવાય? સ્પોર. સ્પોરની ફરતે પોલોનિન, સ્પોરોપોલેનિન. શું કહેવાય એને? મળી ગયું? જુઓ તો તમારી બુકમાં તમને સ્પોરોપોલેનિનનું આવરણ મળી ગયું બધાને? જો મળી ગયું હશે એ ગોતો. પરાગરજની ફરતે મજબૂત રક્ષણાત્મક આવરણ સ્પોરોપોલેનિનનું. ક્યાંથી આવ્યું, શું કામ આવ્યું, શું કામ દેવામાં આવ્યું છે, એ બધું સમજાઈ ગયું છે તમને. હવે મારે તમને કાંઈ હવે સમજાવવાની જરૂરિયાત નથી. ચાલો બધા અહીંયા. આ પરાગરજ છે.
આ પરાગરજની ફરતે જો આ ઓલું જે મારી ઓલું કે હું અહીંયા ઊભો હોઉં તો તમને કેમ પાછળથી ઓલું ચક્ર ફરતું હોય એવું દેખાય, આભા મંડળ. મહાભારત ને રામાયણ ને જોયું ને, એમાં કૃષ્ણ ભગવાનની પાછળ ઉપર ફરતું હોય દેખાય. તો એવું અહીંયા પણ જો પાછળ ફરતું દેખાય છે. સ્પોરોપોલેનિન નું આવરણ છે. શું છે? ઈ સ્પોરોપોલેનિન નું ફરતે લાગેલું આવરણ છે. ઈ આખા આવરણોની વચ્ચે વચ્ચે નાના નાના છિદ્રો જોવા મળશે. આઈ રહ્યા જો, આ એક છિદ્ર છે, આ બીજું છિદ્ર છે, આ ત્રીજું છિદ્ર છે. એવા છિદ્રો પણ જોવા મળશે તમને. જુઓ છે, એનું નામ પણ હશે. જુઓ તો કઈક જનન છિદ્ર કે એવું કઈક મળી ગયું. જુઓ તો ગુડ. તો સ્પોરોપોલિનના આવરણમાં વચ્ચે વચ્ચે જે છિદ્રો જોવા મળશે એને જનન છિદ્ર એવું કહેવાય. તમારે આકૃતિની અંદર હું જે કહું એ ગોતવાનું છે, બાકી બધી જવાબદારી મારી છે સમજાવવાની. બરાબર છે? આકૃતિની અંદર આ તમને જનન છિદ્ર મળ્યું કે નહીં, જમ્પોર, એ તમારે મને કહેવાનું છે. મળી જાય એટલે થમ્સઅપ કરો એટલે હું આગળ વધું. ગુડ. ચાલો, તો આવો એ સૌથી પહેલી વાત આપણે અગત્યની જે કરી એ રક્ષણાત્મક આવરણની છે, જેનું નામ છે સ્પોરોપોલેનિન. ચાલો, તો હું અહીંયા વાત કરી લઉં પહેલા, જે અહીંયા આપેલું છે એની સામાન્ય રચનાની. પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય. સામાન્ય રીતે મોટા ભાગની વનસ્પતિઓમાં ગોળાકાર છે, પણ ગોળાકાર જ હોય એવું જરૂરી નથી. તમે બધાય માણસ જ છો. બધાય સરખા હોય એવું જરૂરી તો નથી ને. બરાબર છે? ઘણા માનવ હોય, ઘણા આદિ માનવ હોય, ઘણા મહામાનવ હોય, ઘણા માનવ હોય જ નહીં. હે ને? એટલે અલગ અલગ પ્રકાર હોય એમ. મોટા ભાગે માણસ જ હોય, મીન્સ સોરી, માણસ ક્યાં, પાછું ભૂલાઈ ગયું. મોટા ભાગે ગોળ જ હોય, પણ અમુક ગોળ સિવાયના પણ આકાર હોઈ શકે. રાઈટ? કદાચ લંબગોળ પણ હોઈ શકે ઘણીવાર એટલે કે બહુકોણીય સંરચના પણ હોઈ શકે. હવે એનું કદ આપ્યું છે, વ્યાસ છે લગભગ એવરેજ કાઢો એટલે 25 થી 50 માઇક્રોમીટર, એટલી એની વ્યાસ, જે કદાચ ગોળાકાર હોય તો. પરાગરજનો કોષરસ સ્તરથી ઘેરાયેલો છે. કોષરસ પટલ હોય, એ તો હોય જ ને, દરેક કોષની ફરતે કોષરસ પટલ તો હોવાનું જ. એમાં તો કોઈ છૂટકો, તો જ એને જીવંત કોષ કહેવાય. બરાબર છે? સ્પષ્ટ દ્વિસ્તરીય કોષ દિવાલ છે. કોષ દિવાલ બે, જો કોષરસ પટલ અને એની ઉપર બે કોષ દિવાલ છે, દ્વિસ્તરીય કોષ દિવાલ. બરાબર છે? બહારનું સખત બાહ્ય આવરણ કહેવાય અને અંદરનું હોય એને અંતઃ આવરણ કહેવાય. બરાબર છે? તો દાખલા તરીકે હું વાત કરું કે આ કોષ છે, આ કોષ છે. તો અહીંયા સૌથી પહેલી આ જે 1 નંબર કર્યું દિવાલ, એ છે કોષરસ પટલ. એની ઉપર એક બીજું આવરણ હોય પાતળું, એ નંબર 2 એટલે કે કોષ દિવાલ છે. અને એની ફરતે એક જાડું આવરણ છે આવું, એ છે નંબર 3 એટલે કે ઓલું સ્પોરોપોલેનિન વાળું. સ્પોરોપોલેનિન એક્ઝાઇમ બાહ્ય આવરણ છે. બરાબર છે? અંતઃ આવરણ એટલે કે એક્ઝાઇન આ બીજા નંબરનું છે. સામાન્ય રીતે સેલ્યુલોઝ. કેનું હોય? સેલ્યુલોઝનું. જો 3 સ્તરની દિવાલ એટલે કે પહેલું કોષરસ પટલ, બીજું સામાન્ય કોષ દિવાલ અને ત્રીજી રક્ષણાત્મક આવરણની સંરચના ક્યાંથી આવેલી આવે છે? બેક્ટેરિયાથી. બેક્ટેરિયામાં આવું જ હતું ને. સ્પોરોપોલેનની જગ્યાએ કંઈક બીજું હતું. શું હતું? ભૂલી ગયો. ગ્લાયકોકેલિક્સ. શું હતું? ગ્લાયકોકેલિક્સ. ખાલી રક્ષણાત્મક આવરણ જ બદલું છે, બાકી બધું સમાન છે. એવી ને એવી રચના આવી લીલ આલ્ગીની અંદર. આલ્ગીમાં કોષ દિવાલ હોય છે. જો કોષરસ પટલ, કોષ દિવાલ સેલ્યુલોઝની, એની ઉપર આલ્જીન હોઈ શકે. યાદ છે ને? અલગ અલગ પ્રકારની કોષ દિવાલ હતી. એ પછી ક્લોરોફાઇસીમાં હતી, રોડોફાઇસીમાં હતી, ફિયોફાઇસીમાં હતી. બધામાં એક એક રક્ષણાત્મક આવરણ બારે હતું.
તો અહીંયા પણ એવી રીતના 3 સ્તરની કોષ દિવાલ આવશે. ચાલો થમ્સ અપ કરી દો એટલે આગળ વધુ. રેડી? 3 સ્તરની કોષ દિવાલ. તો બીજા નંબરને કહેવાય ઇન્ટાઇન અંતઃ આવરણ, ત્રીજા નંબરને કહેવાય એક્ઝાઇન એટલે કે બાહ્ય આવરણ. એક્ઝાઇન બાહ્યાવરણની વાત કરીએ. જે વાત ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. બાહ્યાવરણ સખત છે જે સ્પોરોપોલેનિનનું બનેલું છે. એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. પ્રોટીન છે એટલે કાર્બનિક દ્રવ્ય જ હોય ડેફિનેટલી. બરાબર છે. ઊંચા તાપમાન, જલદ એસિડ કે બેઝ એની સામે પણ એ ટકી શકે છે. એનું કોઈ કાંઈ બિગાડી ન શકે ઇન શોર્ટ. ઉત્સેચક પણ સ્પોરોપોલેનિનનું વિઘટન અવનત એટલે કે વિઘટન કરી શકતા નથી. મીન્સ તમે ખાઈ જાઓ ને સ્પોરોપોલેનિન તો પણ અમુક વનસ્પતિઓની જે આ પરાગરજ છે એનું જે સ્પોરોપોલેનિન છે એ હોહરું નીકળી જાય. એસિડ બેસિડ ઉત્સેચક બુત્સેચક કોઈ કાંઈ કામ કરી શકે નહીં એની ઉપર. એટલું મજબૂત આ સ્પોરોપોલેનિન હોય. રેડી? પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય એટલે કે સ્પષ્ટ છિદ્રો જ્યાં હોય છિદ્રો તો એને જનન છિદ્ર કહેવાય. હમણાં મેં તમને કીધું તું ખબર ને ગોતો જોઈ જનન છિદ્ર. તમે ગોતી પણ લીધું તું. ગોતી લો હે ને ગોતી લો તો જનન છિદ્ર હોય. સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલા હોય. ભૂલથી ઉડતા ઉડતા જમીનમાં દટાઈ ગયા, ધરતીકંપ આવ્યો તો ઈ ફરતે એની ઉપર પાછું લેયર લાગી ગયું, નીચે અંદર વયા ગયા, અશ્મિ બની જાય. સ્પોરોપોલેનિન વિઘટન થવાનું નથી એટલે અશ્મિ સ્વરૂપે પછી ખડક જમીન ખોદો ને એટલે એમાંથી નીકળે. એટલું મજબૂત છે સ્પોરોપોલેનિન એવું ઈ કહેવા માંગે છે. બોલો બરાબર છે. સ્પોરોપોલેનિનની મહાનતા દર્શાવે છે, ઇમ્પોર્ટન્સ મહત્વ દર્શાવે છે આપણી સામે. તો સ્પોરોપોલેનિન એટલું બધું મજબૂત છે કે વનસ્પતિની પરાગરજ અશ્મિ સ્વરૂપે જમીનની અંદર દટાયેલી વર્ષો સુધી રહી શકે. બાહ્યાવરણ આકર્ષક ભાત એટલે કે પેટર્ન અને નકશી ડિઝાઇન ધરાવે છે. અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પેટર્ન હોય એવી. બરાબર છે. મીન્સ એક સરખું ન હોય એમ, એ અલગ અલગ મસ્ત જોઈ રહ્યા. અમુકની જો આવી હોય છે, અમુકમાં આવું હોય છે. જો કેવી સરસ મજાની ડિઝાઇન છે, ક્રિસ્ટલ ફોર્મની. એટલે અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે, અલગ અલગ ડિઝાઇન હોઈ શકે છે એની પરાગરજની. રાઈટ? ચાલો આમાં અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ આવ્યો છે? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, ચાલીએ. હવે અંતઃ આવરણ. હલો 1, 2 ને 3 નંબરમાં આપણે 3 નંબરની પહેલા વાત કરી લીધી. હવે 2 નંબરની વાત એટલે કોષ રસ પટલ ઉપરની કોષ દિવાલ મેં કીધી હતી સેલ્યુલોઝની જ હોય. જો અહીંયા લખેલું છે સેલ્યુલોઝ કે પેક્ટિનનું બનેલું. તો પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહેવાય જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. બરાબર છે. પાતળું અને સળંગ આવરણ છે. એમાં છિદ્ર નથી એમ કહે છે કવિ. એની અંદર છિદ્ર ન હોય. જે ઓલું જનન છિદ્ર કેવું હતું સ્પોરોપોલેનિનમાં, એવું જનન છિદ્ર આમાં હોતું નથી અને આખું સળંગ હોય છે. ચાલો અંતઃ આવરણમાં કોઈને કઈ પ્રશ્ન? ઓલરાઈટ. હવે પરાગરજની વાત કરીએ. પરાગરજ. રાઈટ? તો પરાગરજ જ્યારે બને છે ત્યારે, આઈ રિપીટ, પરાગરજ જ્યારે બને છે ત્યારની સ્થિતિની હું વાત તમારી સામે મૂકું છું. રેડી? આ છે PMC. કોને ખબર છે PMC એટલે શું? મોડાસા સેન્ટર.
લઘુ બીજાણુ માતૃકોષ. યસ, પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ. એનું અર્ધીકરણ થાય એવું મેં તમને સમજાવ્યું હતું. અર્ધીકરણ થાય. આ કોષ દ્વિકીય છે એટલે કે 2n છે. એનું અર્ધીકરણ થાય એટલે પરાગ ચતુષ્ક બને. આ એક પરાગરજ, આ બીજી પરાગરજ, આ ત્રીજી પરાગરજ અને આ ચોથી પરાગરજ. બધા કોષ એકકીય છે n. આ થઈ ગયા લઘુ બીજાણુ ઉર્ફે પરાગરજ. આ છે હજી અપરિપક્વ તબક્કો. બરાબર છે. હવે આને હું ઝૂમ કરું, આ કોષ જે છે એને ઝૂમ કરું છું. રાઈટ? જે આ એક સિંગલ કોષ મેં બનાવ્યો છે એ કોષને હું ઝૂમ કરું તો આ કોષ જ્યારે સામાન્ય હશે, અપરિપક્વ હશે ત્યારે એનું એક કોષ કેન્દ્ર હશે. કોષરસ છે એની અંદર. પોઈન્ટ સમજજો, એકદમ સરસ રીતે સમજવાનો છે. અને એની ફરતે સેલ્યુલોઝ અને પેક્ટિન, પેક્ટોઝની બનેલી કોષ દિવાલ છે. આ જે હું રચના દોરું છું એ છે અપરિપક્વ પરાગરજની. આ ક્યાં હોય? જ્યારે ઓલું પરાગ ચતુષ્ક બન્યું હોય ને ત્યારે, જ્યારે કોષો ચારે ચાર જોડાયેલા હોય ત્યારે. છૂટા પડી જાય ત્યારે નહીં. બરાબર છે? તો જ્યારે અપરિપક્વ પરાગરજ છે ત્યારે એની અંદર આવી સંરચના છે. હવે એનું જ્યારે પરિપક્વન થતું હોય ત્યારે શું થાય? એક ઘટના અંદરની બાજુ બને કોષની અને એક ઘટના કોષની બહારની બાજુએ બને. બરાબર છે? કોષની અંદર શું બને અને કોષની બહાર શું બને? તો પેલા કોષની બહાર શું બને જુઓ. આ શું થયું? સ્પોરોપોલેનિન ઉમેર્યું આપણે. આ કોષની બહાર બનતી ઘટના છે. પરિપક્વન થાય છે. હવે મીનવાઇલ જ્યારે પરિપક્વન થતું હોય ત્યારે એનું જે કોષ કેન્દ્ર અહીંયા તમને કેન્દ્રમાં દેખાય છે, દેખાણું કોષ કેન્દ્ર, એનું વિભાજન થાય, સમભાજન થાય. આ કોષ કેન્દ્રનું સમભાજન થાય એટલે બીજું કોષ કેન્દ્ર બને. ખાસ યાદ રાખવાનું, અર્ધીકરણ ઓલરેડી પૂરું થઈ ગયું છે. અર્ધીકરણ ન થાય, કોષ કેન્દ્રનું સમભાજન થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બને. થમ્સ અપ. હવે એક જાદુ થાય આમાં, જાદુ મસ્તીનું. બે કોષ કેન્દ્રમાંથી આ જે નવો કોષ કેન્દ્ર બન્યો ને એ થોડોક તળિયાની બાજુએ ગોઠવાય, આમ નીચે થોડોક આવી જાય અહીંયા, અને એની ફરતે કોષ રસ પટલ ઉદ્ભવે. આમ આ કોષ રસ પટલ નવું આવ્યું. રેડી? આટલું સમજાણું? ઓકે. હવે આ જે ગોળો હતો કોષ, આ જે કોષ હતો મૂળ, એ આખે આખો કોષ તો છે જ. કોષ કે અંદર કોષ હો ગયા. યસ ઓર નો? એક કોષમાં બીજો કોષ, એટલે ખબર ને ઓલા બર્થડે હોય તો ફુગા લેવા જાવ તો ઓલા ફુગાની અંદર ફુગો હોય એવો ફુગો મળે, ખબર? કોને કોને ખબર છે? એવું થયું. આ ફુગાની અંદર ફુગો એટલે કે કોષની અંદર કોષ. આવી અવસ્થા આવી. આ પરિપક્વ પરાગરજ છે. કાઢી નાખવું જો આગળથી. હવે આ થઈ ગયું પરિપક્વ પરાગરજ. જો તમારા ટેક્સ્ટ બુકમાં જે આપેલી આકૃતિ છે એ તમને બતાવી દઉં. આઈ રહી. હવે તમે જુઓ જોઈએ, આ એક જે મોટો કોષ હતો ઈ, અને આ જો નીચે આવી રહ્યો ટબો બીજો છે. કોષની અંદર કોષ દેખાઈ ગયો કે નહીં? બધાએ હેન્ડ રેઝ કરો જોઈએ ફટાફટ. ચાલો. જો બે કોષ કેન્દ્ર છે એમાં, જો અહીંયા એક કોષ કેન્દ્ર છે, અહીંયા એક કોષ કેન્દ્ર છે. રેડી?
તો ચાલો હું પાછો જ્યાં હતો ત્યાં આવી જાઉં. તો આ જે મેઇન મુખ્ય આખો મેઇન કોષ હતો ને એ કોષને કહેવાય હવે વાનસ્પતિક કોષ. એ ભાઈ તને કોણે બોલાવ્યું? શું કહેવાય? વાનસ્પતિક કોષ. એટલે કે આ જે મેઇન છે એ અહીંયા લખી નાખવું એટલે મજા આવે. અહીંયાથી આપણે કાઢી નાખીએ ને નથી જરૂર તારી ભાઈ, તું ઘરે જા એમ કહી દઈ. રાઈટ, ઓકે. અને આ જે કોષ અંદર બન્યો એનું નામ છે જનન અથવા તો જન્યુજનક કોષ છે, જનન કોષ બન્યો. તો વાનસ્પતિક કોષની અંદર જનન કોષ બન્યો, જર્મ સેલ અંગ્રેજીમાં. ચાલો આમાં કોઈને કઈ તકલીફ સમજવામાં? બાળકો, બાલિકાઓ, કોઈને કઈ તકલીફ? પક્કા? પૂરું. બસ આ પરાગરજની સંરચના આવડી ગઈ. પરાગરજ હોય, રાઈટ. તો પરિપક્વ પરાગરજ બે કોષો ધરાવે છે. એક કોષનું નામ છે વાનસ્પતિક કોષ એટલે કે વેજીટેટિવ સેલ, જે કોષ મોટો છે, વિપુલ કોષરસ ખોરાક સંગ્રહિત હોય અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. આ એની લાક્ષણિકતા. હવે કોષ કે અંદર કોષ, दूसरा कोष कौन सा? तो कि एनु नाम है जनन कोष. जनरेटिव और जर्म सेल नानो होय. वानस्पतिक कोषना कोष रसमां मुक्त रीते तरतो होय मस्त, है ने. घट्ट कोषरस अने कोष केंद्र धरावतो अने ત્રાકાકાર. જુઓ તો આકૃતિ તમે જો, ત્રાકાકાર, એક છેડો બીજો છેડો બેય છેડા સંકોચાયેલા હોડી જેવા, ત્રાકાકાર. બરાબર છે. ચાલો આમાં કોઈને કઈ તકલીફ? પરાગરજની સંરચનામાં પુખ્ત પરાગરજની જે આ રચના છે એમાં કોઈને કઈ તકલીફ હોય તો કહી શકો છો તમે. ઓલરાઈટ. હવે આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, વાક્ય સરસ મજાનું આવ્યું છે. હેલો સર. હા હલી ગયો, બોલો બોલો. સર આમાં લખ્યું છે મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર એટલે જો આ બે કોષ કેન્દ્ર છે, એમાં આ કોષ કેન્દ્ર જો મેં મોટું બનાવ્યું છે અને આ છે એ નાનકડું બનાવ્યું છે, એટલે આ મોટું કોષ કેન્દ્ર છે. વાનસ્પતિક કોષનું જે કોષ કેન્દ્ર છે એ મોટું છે. અનિયમિત એટલે તમે નક્કી ન કરી શકો એમ. ક્યારેક ઈ ગોળ હોઈ શકે, ક્યારેક અંડાકાર હોઈ શકે, અમુકની અંદર એ તારાકાર હોઈ શકે, વગેરે વગેરે. એટલે અનિયમિત આકારનું એમ. રેડી? એની ડાઉટ? સર પણ એવું કેમ? એમ હે ને. પછી અમુક વસ્તુ કેવી, હવે મરઘી પેલા આવી કે ઈંડું પેલા આવ્યું એ સ્વીકારી જ લેવાનું, જે આવ્યું એ આપણને શું ફેર પડે. રેડી? રેડી? હા તો કયો, એટલે વાર્તા પૂરી થાય. આપણે વાર્તા પૂરી કરવાની છે, આગળ વધવાનું છે, હે ને. ઓકે ફાઇન. હવે એનું સિગ્નિફિકન્સ એવું છે, હું સમજાવી દઉં તમને. નથી આવડતું કે નથી કરાવવું એનો અર્થ નથી, તમારે નથી કરવાનું, યાદ નથી રાખવાનું. જનરલી યાદ રાખજો, મેં તમને આની પહેલા કીધું હતું કે જે પોષક કોષો હશે ને, પોષક કોષો એની પ્લોઇડી મોટી હોય. યાદ છે? એ કોઈ દિવસ હેપ્લોઇડ કે ડિપ્લોઇડ ન હોય, ટ્રિપ્લોઇડ અથવા તો એના કરતા વધારે હોય. બહુકીય હોય, એકકીય ન હોય, દ્વિકીય ન હોય, બહુકીય હોય. અને જ્યારે બહુકીય હોય ને ત્યારે એના કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય અનેક ગણું વધારે હોય, એટલે કોષ કેન્દ્ર મોટું થઈ જાય. સિમ્પલ. રેડી? તો આમાં તમે જો વનસ્પતિ કોષ, જે વાનસ્પતિક કોષ લખેલું છે એમાં હમણાં જ મેં તમને કીધું પોષક દ્રવ્યથી સભર છે. જુઓ લખેલું છે કે નહીં? હા, તો જે કોષ પોષક હોય ને એમાં કોષ કેન્દ્ર મોટું જ હોય, આવું યાદ રાખી લેવાનું. ડન છે? અને મોટું છે અને એમાં કોષ કેન્દ્ર તો મૂળ માપનું જ હતું,
પછી એમાં પ્લોઈડી વધી એટલે જગ્યાની હલોહલી અંદર થાય એટલે શું થાય? ખિસ્સામાં જેટલી જરૂરિયાત છે એના કરતા તમે વધારે ભૈરે જ જાઓ ભૈરે તો ખિસ્સાનો આકાર તો બગડે ને. એ અનિયમિત થઈ ગયું એમ. હેલો સર, એટલા માટે ઈ અનિયમિત થઈ જાય. યસ સર. તો સર આ કોષની પ્લોઇડી કેટલી થાય? યુઝ્યુઅલી હેપ્લોઇડ જ હોય, પણ મેં કીધું એમ સંભાજન થાય ને એટલે બહુગુણન થાય છે, પણ પ્લોઇડી n ની ટુ n નો કહેવાય, કારણ કે ઈ સમભાજન છે. अब समझ में आ रही बात? ઓકે સર. એટલે પ્લોઇડી તો હેપ્લોઇડ જ કહેવાય, પણ એનું પ્રમાણ વધી જાય છે, 2 થી વધારે હોય. ઓલરાઈટ. હું એ કહેતો હતો કે તમને આ નીટ સંદર્ભે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે અહીંયા મેં નોખો પાડ્યો છે. રાઈટ. એમાં એવું લખેલું છે કે 60% થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓ એવી છે કે જેમાં જ્યારે કોષ પરાગરજ જ્યારે મુક્ત થાય છે બીજાશયમાંથી, તો ત્યારે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, અને 40% એવી આવૃત બીજધારી વનસ્પતિઓ છે કે જેમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ને તો એ દ્વિકોષીય નહીં, ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બરાબર છે? એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજવાની છે. હું તમને પાછો સમજાવી દઉં, આકૃતિમાં પાછો આવી જાઉં. હવે ભવિષ્યમાં શું થવાનું છે આની સાથે? આ પરાગરજ જ્યારે મુક્ત થાય ત્યારે, અત્યારે નહીં, મુક્ત થાય ત્યારે શું થાય ખબર છે? એ કોઈ એક બીજા પુષ્પ, એ પુષ્પના પરાગાસન ઉપર આમ ભડિંગ કરતી પડે એમ, તો પરાગરજ ને ઈ સ્વીકારે છે. પરાગાશય, આ પરાગાશય છે, ઈ આમ સ્વીકારે છે એને. બરાબર છે? જો ઈ સ્વીકારી લેશે, જો એને એવી ખબર પડશે કે આપણી જ જાતિની છે, બીજી જાતિની નથી, આપણી જાતિની જ છે, તો ઈ પરાગરજનું અંકુરણ થવાનું થાય. બરાબર છે? તો પરાગરજનું અંકુરણ થાય એટલે જ્યાં ઓલું જનન છિદ્ર હતું ને, જનન છિદ્ર, અહીંયા જો જનન છિદ્ર હતું, કોને યાદ છે જનન છિદ્ર? ઓકે. આ જે જનન છિદ્ર હતું ને, ઈ જનન છિદ્રમાંથી આ જે જનન કોષ અને વાનસ્પતિક કોષની જે કોષરસ પટલ છે ઈ ત્યાંથી આમ બંબુડી કાઢે એક બાર, આવી રીતના એક સરસ મજાની એક નલિકા બને. બરાબર છે? ઈ નલિકા બને, ઈ બનતી જાય. આ જે કોષ કેન્દ્ર છે ને, આ કોષ કેન્દ્ર, વાનસ્પતિક કોષ કેન્દ્ર, ઈ અહીંયા આવી જાય. પછી આ વાનસ્પતિક કોષ કેન્દ્ર છે. સમજાઈ ગયું કે નહીં? રાઈટ. આખો કોષ રસ છે એ બધો આમ ધીમે ધીમે આમ આવતો જાય, આગળ આગળ આવતો જાય, આગળ આગળ આવતો જાય. કોષ રસ અહીંયા આવી જાય. જનન કોષ પણ અહીંયા આવી જાય. હવે હું આને થોડુંક મોટું કરી દઉં. આ જે સંરચના છે ને એને ઝૂમ કરી દઉં આમ. રાઈટ. તો આ છે કોષ કેન્દ્ર એનું. બરાબર છે? કોષ કેન્દ્ર કયું છે? કોષ કેન્દ્ર વાનસ્પતિક કોષનું. આ એનો કોષ રસ છે. અને એની અંદર જનન કોષ પણ આખે આખો ત્રાકાકાર છે, ઈ અંદર એની પાછળ પાછળ આવતો જાય. ઇન ફ્યુચર આ જનન કોષ નું સમભાજન થાય. કોનું? જનન કોષનું સંભાજન થાય. જનન કોષનું સંભાજન થાય એટલે એ પેલા કોષ કેન્દ્ર એકમાંથી 2 થાય, પછી 2 કોષ કેન્દ્રની ફરતે કોષ રસ પટલ બને એટલે એકમાંથી 2 કોષ થાય. તો હવે આ એક કોષ થઈ ગયો, આ બીજો કોષ થઈ ગયો. તો હવે 1, 2 અને 3 કોષ બન્યા. આ 2 અને એક જે ઓલો મોટો ગોળો હતો એ ટોટલ કેટલા કોષ થયા? 3. પહેલા કેટલા હતા? 2. હવે કેટલા થયા? 3. તો પહેલા 2 હતા એને 2 કોષીય અવસ્થા કહેવાય, 3 થયા એને ત્રિકોષીય અવસ્થા કહેવાય. સમજ में आ गई बात पूरी? यस और नो? राइट. 60% વનસ્પતિ દ્વિકોષીય અવસ્થાએ એને મુક્ત કરે છે, 40% ત્રિકોષીય, એટલે પહેલાથી જ જનન કોષનું વિભાજન અહીંયા ને અહીંયા થઈ જાય એમ. 2 નરજન્યુ
આની અંદર જ બની જાય. ટૂંકમાં કવિનો કહેવાનો ભાવાર્થ સાવ સરળમાં સરળ આવો છે. તો બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તે પહેલા જનનકોષ સંભાજન પામી અને 2 નરજન્યુ અથવા તો પુંજન્યુઓનું સર્જન કરે છે. ઓકે, તો હવે મુક્ત થવાની વાત છે. પરાગરજ જ્યારે મુક્ત થાય છે કાં તો દ્વિકોષીય અવસ્થા હશે કાં તો ત્રિકોષીય અવસ્થા હશે. તો મોટા ભાગની દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે 60% વનસ્પતિમાં. બરાબર છે. તો મુક્ત થાય પછીની સ્ટોરી હવે આવશે. એક વખત પરાગરજ મુક્ત થાય, યસ અમદાવાદ સેન્ટર સર બોલો. મોડ્યુલમાં અસંમિત ત્રાગ છે એટલે અસંમિત ત્રાગની જે આકૃતિ છે એટલે અસંમિત ત્રાગ એટલે જનન કોષ થાય. અસંમિત ત્રાગ લખીને મોકલ લે. એક મિનિટ. અસંમિત ત્રાગ અસમમિત ત્રાક કોષ છે. અસમમિત ઓકે. ત્રાક કોષ હમણાં આગળ ન એવું ત્રાકાકાર હોય. હા, એટલે જનન કોષની જ વાત છે ઓફકોર્સ. રાઈટ. સર સર આમાં રસદાની પણ બે માંથી એક થઈ છે આકૃતિમાં, તો એટલે એનો મતલબ શું થાય? રસધાની બે માંથી એક પહેલા જે કોષ કેન્દ્ર હતું એમાંથી ત્રાગ અસંમિત ત્રાગ બન્યું અને રસદાની બે હતી ને એમાંથી એક બની આકૃતિમાં. તો એક કોષમાંથી 2 કોષ બને એટલે 2 કોષમાં અલગ અલગ રસધાની બનવી જોઈએ. બરાબર છે. હવે ઓલો જે બીજો કોષ જનન કોષ આપણે બનાવવો છે એને તો કદમાં આપણે નાનો કરવાનો છે કે નહીં બેટા? હવે એની અંદર જો રસધાની હોય તો એનું કદ મોટું થઈ જાય. એટલે એ જ્યારે 2 કોષ વિભાજન પામતા હોય ને ત્યારે 2 કોષની રસધાની એક જ કોષમાં વહી જાય. એટલે 2 રસધાની એક જ રસધાની બની જાય, ફ્યુઝ થઈ જાય અને મોટા કોષમાં વહી જાય, વાનસ્પતિક કોષમાં. ડન છે? ઓકે, ઓલરાઈટ. તો હવે જ્યાં હતા ત્યાં પાછા આવી જઈએ આપણે. પરાગરજ જે મુક્ત થાય. હા સર આ 60% થી વધુ આવૃત વિસ્તારમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થા મુક્ત થાય છે. ત્યારબાદ આગળ વધીશું ત્રિકોષીય અવસ્થામાં રૂપાંતર પામશે. હા, પામે જ ને. નરજન્યુ બને એનો મતલબ છે કે ત્રિકોષીય અવસ્થા. એ તો મેં તમને સમજાવી જો અહીંયા કે એને થવાનું તો છે જ, આ અવસ્થામાં આવવાનું જ છે ને. આ 2 નરજન્યુ બનાવ્યા. આ નરજન્યુ નંબર 1 છે અને આ નરજન્યુ નંબર 2 છે. એટલે 2 નરજન્યુ બન્યા છે. એમાંથી એક જનન કોષમાંથી 2 નરજન્યુ બન્યા. તો આ એક કોષ હતો, આ બીજો કોષ હતો, એમાંથી 2 બન્યા. એટલે 1, 2 ને 3 કોષ થઈ ગયા મૂળભૂત રીતે. એટલે ત્રિકોષીય અવસ્થા તો આવવાની જ છે. ઓલું પહેલેથી આવી જાય. 60%માં શું હોય કે પહેલા દ્વિકોષીય હોય અને પછી મુક્ત થયા પછી ત્રિકોષીય બને. 40%માં કેવું હોય, પહેલા ત્રિકોષીય થઈ જાય ને પછી મુક્ત થાય. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. ઓકે, પરાગરજ મુક્ત થઈ. આપણે લગભગ 20 મિનિટ 25 મિનિટ પહેલા વાત કરી હતી કે ઘણીવાર પરાગરજ મુક્ત થયા પછી કદાચ ઈ જ ને ઈ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર પડે તો તરત ફલન થઈ જાય. ઉડતી ઉડતી બીજી જગ્યાએ જાય તો કદાચ સાંજે પડે, 2 દિવસ પછી પડે, અઠવાડિયા પછી પડે, મહિના પછી પડે, વર્ષોય પછી ઘણાયનો વારો ન આવે. રાઈટ. તો જો ફલન કરવું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, જો ફલન કરવું છે તો એ પરાગરજ જીવતી રહેવી જરૂરી છે. બીજું, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધીમાં જો એ બીજા પુષ્પો ઉપર પડી જાય તો જ ફલન કરી શકે. ક્લિયર? યસ ઓર નો? ઓકે. તો એની પણ ઉંમર ફિક્સ હોય. દરેક કોષની એક ઉંમર નિશ્ચિત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો જ્યારે પરાગરજ બને છે ત્યારે પરાગરજની પણ એક ઉંમર હોય છે. રાઈટ. આપણા સામાન્ય જે દૈહિક કોષો છે
એમાં પણ અમુક ચોક્કસ સમય સુધી જ એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. દાખલા તરીકે આરબીસી, કોને યાદ છે એનું જીવન ચક્ર કેવડું હોય? તમારે ચાલી ગયું છે એટલા માટે મેં પ્રશ્ન પૂછ્યો છે તમને. સુરેન્દ્રનગર. 120 દિવસ. ગુડ, 120 દિવસ. એટલે દરેક કોષનું એક નિર્ધારિત અમુક દિવસો, અમુક મહિના, અમુક વર્ષ સુધીનું જીવન ચક્ર હોય. જીવંત રહેવાની પરિસ્થિતિ અને જીવિતતા કહેવાય. જીવિતતા એટલે આરબીસી ની જીવિતતા કેટલી છે? 120 દિવસની. કેટલી છે? 120 દિવસની. બરાબર છે? તો આ જીવિતતા વિશેની વાત છે જે અહીંયા રજૂ કરી છે. હવે તો એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાનો હોય તો તેમને જીવંત રહેવું પડે. જીવિતતા ગુમાવાય ને એ પહેલા એનું પરાગરજ ઉપર આસ્થાપન થવું જરૂરી છે. રાઈટ? ઓકે. ભાઈલી સેન્ટર બરોડા. ભાઈલી સેન્ટર બરોડા. મેં જે સમજાવ્યું એ ફરીથી એક વખત સમજાવી શકશો પ્લીઝ ગર્લ્સ? હું અત્યારે જે સમજાવી રહ્યો છું મુદ્દો ઈ. આરબીસી નું જીવન ચક્ર. હે? આરબીસી નું જીવન ચક્ર 120 ડેનું છે. અચ્છા, એ પછી હું કઈ બોલ્યો છું? પરાગરજ વિશે સમજાવ્યું. શું બોલ્યો છું? પરાગરજ જે મુક્ત થાય છે જે નરજની જનક. નહીં, હું એવું નથી બોલ્યો કઈ. હું કંઈક બીજું જ બોલ્યો છું. વાંધો નહીં, તમારા બાજુમાં બેઠા એ બેન કહેશે તો બી ચાલશે મને. એમને તો આવડતું જ હશે. યસ, આઈ એમ વેઇટિંગ. હું રાહ જોઉં છું જવાબની. ખબર છે કે નથી? એટલે ખબર છે કે નથી એ ખબર નથી? તમને પ્રશ્નનો જવાબ ખબર છે કે નથી એ પણ તમને ખબર નથી કે સિલેબસમાં નથી? હું સમજી ગયો. આઈ અન્ડરસ્ટેન્ડ. પ્લીઝ બેસો. તમને ખબર જ છે કે હું શું કહેવા માંગુ છું. મારે કાંઈ કહેવું નથી ઓનલાઈન અત્યારે બધાની વચ્ચે. આઈ હોપ કે તમે સમજી જશો હું શું કહેવા માંગુ છું. મારા હૃદયની ભાવના તમે સમજી શકશો એમ. રાઈટ? ઓકે. જીવિતતા જ્યાં સુધી છે ત્યાં સુધીમાં એને સ્થાપિત થઈ જવું જરૂરી છે. કોઈ પણ અન્ય પુષ્પના પરાગાસન ઉપર જ્યાંને એને બેસવું છે, સ્થાપિત થવું છે, એ જીવિતતા જળવાય ને ત્યાં સુધીમાં જ સ્થાપિત થઈ જવું પડે. બરાબર છે? હા, એનો સમયગાળો એકબીજાનો અલગ અલગ જાતિમાં અલગ અલગ હશે. કોઈ એક જાતિમાં એ જીવન ચક્ર ટૂંકું હશે, ઓછા સમય માટે પરાગરજ જીવિત રહી શકતી હશે. અમુકમાં એનાથી થોડું વધારે હોઈ શકે, અમુકમાં દિવસોનું હોય, અમુકમાં મહિનાઓનું હોઈ શકે, અલગ અલગ વનસ્પતિઓમાં. બરાબર છે? હવે એનો આધાર કોની ઉપર હોય? બે વસ્તુ ઉપર. એક તાપમાન, બીજું ભેજ. એની જીવિતતાનો આધાર કોની ઉપર છે? તો કે વાતાવરણમાં ભેજ કેટલો છે અને વાતાવરણમાં શુષ્કતા તાપમાનને કારણે, એટલે કે તાપમાન કેટલું છે. જો તાપમાન ઊંચું હોય, ભેજ ઓછો હોય, ભેજ વધારે હોય, તાપમાન ઓછું હોય, કારણ કે દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની એની જે ભૌગોલિક પરિસ્થિતિ હશે એ પ્રમાણે અલગ અલગ સ્થિતિ હોય. બરાબર છે? તો આ બે વસ્તુ એની ઉપર સીધી અસર કરે. જીવિતતા ઉપર એની સીધી અસર થાય. તાપમાન અને ભેજ બે વસ્તુની અસર થાય. પ્રશ્ન આવશે હો, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એટલા માટે.
ઓકે, અમુક ધાન્ય, ધાન્ય એટલે અનાજ, દાખલા તરીકે ઘઉં છે કે ચોખા છે, એના પરાગરજ મુક્ત થયા પછી માત્ર 30 જ મિનિટમાં જીવિતતા ગુમાવી દે. 30 મિનિટ, અડધી કલાક પરાગરજ આમ મુક્ત થઈ, અડધી કલાક સુધીમાં જો ફલન ક્રિયા કરી લઈએ તો ઠીક છે, બાકી પૂરું. વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો, એના જેવી સ્થિતિ છે. 30 મિનિટનો સમય છે. જો ફલન કરવું છે તો યોગ્ય પુષ્પના પરાગાસન ઉપર પડો અને ફલન કરો. બરાબર છે? 30 જ મિનિટ. હવે અમુક વનસ્પતિ એવી છે કે જેમાં જીવિતતા મહિનાઓ સુધી પણ ચાલે. ઉદાહરણ આપેલા છે રોઝેસી ફેમિલી કુળ, લેગ્યુમિનેસી કુળ, સોલેનેસી કુળ. આ કુળ એવા છે કે જેમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધીની લાંબી છે. એટલે ઈ વાતાવરણમાં પરાગરજ જે છે એ મુક્ત અવસ્થામાં ફરતી હોય અથવા તો કોઈ નિશ્ચિત જગ્યાએ સ્થાપિત થઈ ગઈ હોય. બરાબર છે? પછી પાછો કોઈક એને વાહક આવે, લઈ જાય, પવન કે પાણી કે, ફરી પાછું એ આગળ વધે, વળી પાછું ક્યાંક બેસી જાય. મહિનાઓ સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ વહન પામતી હોય. તો આ વાત છે પરાગરજની જીવિતતાની. બરાબર છે? હેલો સર, બોલો બેટા. પરાગરજની બારે સ્પોરોપોલિનનું સ્તર છે. હમ છે તો પછી સાહેબ પરાગરજની જીવિતતા ઉપર બાહ્ય તાપમાન અને ભેજ શા માટે અસર થાય છે? યસ. હવે ઈ સ્પોરોપોલેનિન કયું સેન્ટર હતું? ભુજ. ઓકે. સ્પોરોપોલેનિન દરેક વનસ્પતિની જાતિઓમાં એક સરખું નથી. પહેલી વસ્તુ, કારણ કે દરેક વનસ્પતિ પોતે જ અલગ અલગ કદ અને અલગ અલગ આકારની હશે. તો અમુક વનસ્પતિ, દાખલા તરીકે હમણાં જ આવ્યું હતું ધાન્ય વનસ્પતિ. હવે ધાન્ય વનસ્પતિ હશે એ પોતે જ, એની પોતાની ઉંમર જ 4 મહિનાની છે ટોટલ. વનસ્પતિનું પોતાનું જીવન ચક્ર 4 મહિના. આજ ઘઉં કે બાજરી તમે ખેતરમાં વાવી હોય ને, આજે વાવી, ઉગી અને ચોથા મહિને તમે નો વાઢો ને, વાઢો એટલે ઈ લણો, એને વાઢો નહીં તો એ તો હુકાઈને એની મેળાએ 4 મહિનામાં પૂરું થઈ જાય, કારણ કે એનું જીવન ચક્ર જ પૂરું થઈ ગયું. તો એમાં એના માટે સમયગાળો ટૂંકો છે, એની પોતાનો જ સમયગાળો ટૂંકો છે, તો એની ઈ અવસ્થા માટે પણ એને ઓછો જ સમય આપવાનો હોય. હવે જો એને ઓછો જ સમય આપવો છે, આપણે ઊંધેથી કાન પકડીએ, આમ નથી પકડવો, આમ પકડવો, તો જો એને ઓછો જ સમય આપવો છે, એનો મતલબ એવો છે કે એને કાંઈ 2-4 મહિના રાહ જોવાની જ નથી. એને ઓછો જ સમય આપવાનો છે, એટલે એને ઓછા સમય માટે જ જીવિત રહેવું છે. ઓછા સમય માટે જીવિત રહેવું છે દાખલા તરીકે, તો સ્પોરોપોલેનિનના થથેડા મૂકવાની જરૂર નથી, જાડુ સ્પોરોપોલેનિનની જરૂર નથી. એટલે જેવી વનસ્પતિ હશે, જે પ્રકારની એની અનુકૂલિત પરિસ્થિતિ હશે, એ પ્રમાણે સ્પોરોપોલેનિન જાડુ કે પાતળું હોઈ શકે. એટલે એની ઉપર ભેજ અને વાતાવરણના તાપમાનની અસર થઈ શકતી હોય છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. ઓકે, ફાઇન. આઈ થિંક આ છેલ્લો મુદ્દો છે. યસ. કેટલા વાગ્યા છે? ઓકે, 10 મિનિટ છે મારી પાસે, એટલે કોઈ ચિંતા નથી. આ છેલ્લી જ સ્લાઇડ છે, આપણે પૂરી કરીએ છીએ. પરાગરજની 2 વિશેષતા અહીંયા વર્ણવેલી છે. એક, પરાગરજ તમે ખોરાક તરીકે ખાઈ શકો, એનું મૂલ્ય છે. બરાબર છે? એનું ઔષધીય મૂલ્ય છે, એનું પોષક દ્રવ્ય, કારણ કે એનું ઓલો જે મેઇન વાનસ્પતિક કોષ છે એ તો પોષક દ્રવ્યોથી સભર છે, એવું આગળ ભણ્યો ને તમે, એટલે તમે એનો ખોરાક તરીકે. હવે તમે કરો કે બીજા કોઈ પ્રાણીઓ કરે, એટલે આપણા માટે એટલે પ્રાણીઓ માટે પોષક દ્રવ્યોનો એ જથ્થો છે એવું આપણે માની શકીએ. બરાબર છે? બીજું છે એલર્જી. ઘણાઈને એલર્જી હોય, ખબર છે? પરાગરજની એલર્જી કોઈને છે? આટલામાં કોઈને એવી છે કે પરાગરજની એલર્જી? ફૂલ સૂંઘો એટલે છીંક આવે એવું કોઈ છે? ફૂલ સૂંઘો અને છીંક આવે એવું કોઈ છે? ઓકે, હોય એવું જરૂરી નથી. તમને એવું ન થતું હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધાને હોય નહીં, રાઈટ?
એટલે એ બે વસ્તુ અહીંયા આપેલી છે ટૂંકમાં. ઓકે, પરાગરજ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે. ઢગલો એ પોષક દ્રવ્યો છે એની આરે. એટલે હાલના વર્ષોમાં પરાગરજની ગોળી, અહીંયા જો પાછળ બેકગ્રાઉન્ડમાં આવી આ પરાગરજની ટેબ્લેટ છે એ બને છે, રાઈટ. પૂરક આહાર તરીકે ઉપયોગ લેવાની શરૂઆત આપણે કરી છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની અલગ અલગ પ્રકારની નિપજોને ગોળી અને સિરપ, તમારી બુકની અંદર આપ્યું હશે સિરપનું ડાયાગ્રામ, રાઈટ, ફોટો આવી રહ્યો, રાઈટ. આ બધું અલગ અલગ જો આ પણ સિરપનું જ છે. તો એનો ઉપયોગ કરીએ. સિરપ સ્વરૂપે બજારમાં મળે છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો જે સ્પોર્ટ્સમેન હોય, સ્પોર્ટ્સમેન દોડમાં ભાગ લેતા હોય કે બીજી કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં, એથ્લેટિક્સમાં ભાગ લેતા હોય એવા રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડા, જે રેસકોર્સમાં ઓલા ઘોડા દોડ થતી હોય ને એમાં ઘોડા જે એમાં ભાગ લેતા હોય એને, એના દેખાવ પરફોર્મન્સમાં વધારો કરે એટલા માટે એનો ઉપયોગ થાય છે. ઓકે, પોઈન્ટ નંબર 2, તમે પરાગરજને જો, પોઈન્ટ ટુ બી નોટેડ, વિશ્વમાં મહત્તમ જાતિઓ એવી છે, પોઈન્ટ ટુ બી નોટેડ, મહત્તમ જાતિઓ મોટા ભાગની એટલે 99.99% જાતિઓ એવી છે. 99.99 નહીં, 99.99999999 ઇન્ફિનિટિવ 9 જાતિઓ એવી છે કે જે કોઈ ચોક્કસ ઋતુમાં જ લિંગી પ્રજનન કરે. બરાબર છે? ચોક્કસ ઋતુમાં જ લિંગી પ્રજનન કરે. વનસ્પતિઓ એવી છે, મતલબ એનું પુષ્પ સર્જન ચોક્કસ ઋતુમાં થાય. જો પુષ્પ ચોક્કસ ઋતુમાં સર્જાય તો પરાગરજ પણ ચોક્કસ ઋતુમાં જ આવે. યસ ઓર નો? રાઈટ? ઓકે. હવે જો તમને ખબર હોય તો સંકરણ શબ્દ સાંભળ્યો છે? સંકરણ, સંકરણ, રાઈટ. તો જ્યારે સંકરણના પ્રયોગો કરતા હોય પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકો, તો એ તો 12 માસ ચાલુ હોય. એ પ્રયોગો તો 12 માસ ચાલુ હોય. તો જે સમયે પરાગરજ નેચરલી કુદરતી રીતે તમને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય ત્યારે તમે લઈ શકો. 2 મહિના પછી તમે જ્યારે પરાગરજ વનસ્પતિમાંથી લેવા જાઓ તો ધોરું થઈ ગયું હોય, વનસ્પતિની બ્રીડિંગ સિઝન પૂરી થઈ ગઈ હોય. પણ વૈજ્ઞાનિકની તો જરૂરિયાત છે, કારણ કે એનું તો જીવન જ એ પ્રયોગો ઉપર આધારિત છે. તો એ કઈ રાહ ન જોઈ શકે. એટલે એ શું કરે, જ્યારે સિઝન આવે ત્યારે એના પુષ્પમાંથી 2 પ્રકારના જન્યુઓ, અંડક અને પરાગરજ, બેયને કાઢી અને સંગ્રહી રાખે. સમજાય છે? હા કે ના? એનો સંગ્રહ કઈ રીતે કરે? તો કે ફ્રીઝ કરી દે. શું કરી દે? ફ્રીઝ કરી દે. કઈ રીતના ફ્રીઝ કરે? જો આવી રહ્યું, મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી લિક્વિડ પ્રવાહી નાઇટ્રોજન, ઓલા પાણી, ઓલા નહીં આવતા ભાઈ પાણી પીવાના ઓલા જગ ઠંડા, ઓવા યાદ છે બધાને? એમાં ઓલું, એમાં જે પાણી એકદમ ઠંડુ શું કામ હોય? એના એક ટીપું પાણીનું કેમિકલનું નાખે, એક ટીપું કેમિકલનું નાખે તો જગ આખો ઠંડો થઈ જાય. ઈ કેમિકલ આ છે લિક્વિડ નાઇટ્રોજન. શું છે ઈ? લિક્વિડ નાઇટ્રોજન છે, રાઈટ. તો લિક્વિડ નાઇટ્રોજન -196 ડિગ્રીએ, વિચાર કરો, -196 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે એ લિક્વિડ બને નાઇટ્રોજન. નહીતર ગેસ હોય, વાયુ છે નાઇટ્રોજન. પણ તમારે જ્યારે લિક્વિડ બનાવવો છે તો કેટલા ડિગ્રીએ એ રાખવું પડે? -196 ડિગ્રીએ. એની અંદર એક કોષોને નાખી દઈએ, પરાગરજને પણ નાખી અને અંડકને પણ નાખે, બંનેને. પછી જ્યારે કામમાં લેવું હોય ત્યારે એને સામાન્ય તાપમાને નાખી દઈએ, એટલે કે પાણીમાં નાખી દઈએ એટલે પાછું સામાન્ય તાપમાને આવી જાય. તો એને ક્રાયોસ્ટેટિક સંગ્રહ કહેવાય. તો પ્રવાહી નાઇટ્રોજન -196 ડિગ્રી સેલ્સિયસ સંગ્રહિત કરવાનું શક્ય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ એટલે કે પોલન બેંક તરીકે થાય, જે પાક સંવર્ધિત કાર્યક્રમ માટે ઉપયોગી બીજ નિધિ જેવું કાર્ય કરે છે.
બરાબર છે? યસ સુરત ડાબોલી. સર આ પાણીમાં જે લિક્વિડ નાઇટ્રોજન નાખીએ એ આપણી હેલ્થ માટે સારું કે ન સારું? નાઇટ્રોજન ઇનર્ટ ગેસ છે. કમોન, કેમિસ્ટ્રીમાં આવે છે. નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિયનો મતલબ શું થાય? કોઈ કેમિકલ રિએક્શન ના કરે. યાદ છે? નાઇટ્રોજન ઇનર્ટ ગેસ છે, એ તો ખબર છે ને? બસ તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. ઇનર્ટ છે, પ્રક્રિયા ન કરે, સિમ્પલ. બરાબર. બીજું, એનું કોન્સન્ટ્રેશન એટલું હોય, આવડા મોટા જગમાં તમે એક ટીપું નાખો તો એનું કોન્સન્ટ્રેશન એ કેટલું હોય, એટલે એમ પણ એ અસર નહીં કરે. હા, ઘણાને એલર્જી હોય છે કે એ જગનું પાણી પીએ ને તો ગળું બેસી જાય, એ એની એલર્જી છે નાઇટ્રોજનની. બરાબર છે? ઓકે. અમુક જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિનીની યાતના બ્રોન્કાઇટિસ એફ્લિક્શન પ્રેરે છે, જેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, બે શબ્દનો ઉલ્લેખ શ્વસન તંત્રમાં છે. આ બે રોગને શું કહેવાય તમે જાણો છો? અસ્થમા એટલે શું અને બ્રોન્કાઇટિસ એટલે શું? એવું થઈ શકે છે. એવી એલર્જી પ્રેરે. અમુક ચોક્કસ વ્યક્તિઓના શ્વસન માર્ગમાં જ્યારે ચોક્કસ પ્રકારની પરાગરજ જ્યારે જાય તો એ એલર્જી સ્વરૂપે આવી અસ્થમા કે બ્રોન્કાઇટિસ જેવી અનિયમિતતાઓ ઉત્પન્ન કરે. અહીંયા ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિઓ તરીકે ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ ભારતની અંદર પ્રવેશી ગઈ છે, સર્વવ્યાપી છે અને આ પરાગરજ એની પરાગરજ એલર્જી પ્રેરક છે. પાર્થેનિયમ એટલે કે ગાજર ઘાસ બહારના દેશમાંથી જ્યારે ઘઉં આવે, ગાજર ઘાસ આપણી પ્રજાતિ નથી ભારતની, એટલે બહારના ઘઉંમાંથી આપણા દેશમાં આવે અને એની પરાગરજ જો આવી હોય તો એ પરાગરજ જે છે ને એ એલર્જી પ્રેરે છે. કારણ કે આપણા દેશની નથી, એટલે આપણા જેને કહેવાય ને કે ઇમ્યુન સિસ્ટમ, આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એને ઓળખે નહીં, એટલે બચારું કન્ફ્યુઝ થઈ જાય અને એલર્જી કરે. બરાબર છે? એટલે એ એલર્જી પ્રેરે છે જનરલી. એટલે આ એક મુદ્દો પણ આ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુમાં. ગાજર ઘાસ પાર્થેનિયમ વાળો અંડરલાઈન કરીને સ્ટાર કરી લેવાનો. એલર્જી પ્રેરે. પાર્થેનિયમ એટલે કે ગાજર ઘાસ નામની જાતિ છે એ. બરાબર છે? ઓકે, આજનું કામ અહીંયા પૂરું થાય છે. બરાબર છે? હવે આપણે માદા પ્રજનન જે ભાગ છે એની વાત, અંડકની ભાગ, આના પછીના લેક્ચરથી શરૂ કરશું. ફાઇન. હેવ એ નાઇસ ડે.